પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. યસ, બધા લોકોને અવાજ ક્લિયર આવે છે? ડન છે. હવે આજે આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ ભાઈ. છેલ્લે આપણે લેક્ચરની અંદર શું ભણ્યા હતા એ પહેલાં મને વાત કરીએ, બરાબર છે? કે છેલ્લે મેં તમને શું ભણાવ્યું હતું મને જ ખબર છે, હું તમને કહી દઉં. આપણે રિપીટ કરતા જઈએ અને કંઈક આગળ વધતા જઈએ. મહાબલીપુરમ વિશેની કંઈક આપણે ખ્યાલ મેળવ્યો તો કે ભાઈ મહાબલીપુરમ છે એના વિશે જોઈએ હતું, બરાબર ને? ચાલો, મહાબલીપુરમ ભણ્યા હતા અને એના પછી આગળ કઈ ભણાવ્યું હતું ભાઈ? કોણાર્કનું સૂર્ય મંદિર ભણાવ્યું હતું. ઓકે, ચાલો ફરીવાર એક રિપીટ કરીએ, ફરીવાર થોડુંક રિવિઝન કરી અને પછી આગળ વધીએ, બરાબર છે? ચાલો, જય હિન્દ. જો દીકરાઓ બધા આવી જાઓ, હાલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. મહાબલીપુરમ નગર આમે કાલ ભણાવ્યું હતું, છતાં કોઈ પણ ટોપિક ભણતા પહેલા આપણે છે ને એ વસ્તુ છે ને એને એકવાર રિપીટ કરવી બહુ જરૂરી બનતી હોય, પછી નવો ટોપિક ભણાય, બરાબર ને? તો શરૂઆત કરીએ છીએ મહાબલીપુરમ. મહાબલીપુરમ નામનું નગર ક્યાં આવેલું છે? તમિલનાડુની અંદર ચેન્નઈથી 60 કિમી દૂર છે. આ મહાબલીપુરમ છે એ મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું ભાઈ? પલ્લવ વંશના રાજાઓએ કરાવ્યું હતું. કોણે કરાવ્યું હતું? પલ્લવ વંશના શાસકોએ, બરાબર? એમાં એક રાજા હતા અને એ રાજાનું નામ હતું ભાઈ નરસિંહવર્મન પ્રથમ. આ નરસિંહવર્મન પ્રથમ છે એનું ઉપનામ, એને એની પ્રજા છે એક નામથી બોલાવતી. કયા નામથી બોલાવતી? મહામલ્લ. આ મહામલ્લ ઉપનામ પરથી આ નગરનું નામ પડ્યું છે મહાબલીપુરમ. મહામલ્લ ઉપનામ પરથી એક નગરનું નામ પડે છે, એ નગરનું નામ છે મહાબલીપુરમ. યાદ રહેવું જોઈએ, ખૂબ જ અગત્યનું છે મહાબલીપુરમ નગર. આ મહાબલીપુરમ નગર છે એમાં મૂળ મંદિરોની સંખ્યા કેટલી ભાઈ? મૂળ મંદિરોની સંખ્યા હતી 7. હાલની અંદર કેટલા મંદિરો છે? તો કે ભાઈ હાલની અંદર 5 મંદિરો છે. કારણ કે 2 મંદિરો છે આજે ધરાશાયી થઈ ગયા છે, તૂટી ગયા છે. કારણ કે ઘણી બધી કુદરતી આફતીઓ આવતી હોય ભાઈ, ભૂકંપ આવતા હોય, પૂર આવતું હોય, વાવાઝોડું આવતું હોય, આના કારણે જે સ્થાપત્ય છે એને નુકસાન થતું હોય. ડન છે? ઓકે. હયાત મંદિરો 5 છે. મંદિરોનો પ્રકાર કેવા પ્રકારનું છે? તો કે ભાઈ રથ પ્રકારનું મંદિર છે. કયા પ્રકારનું મંદિર છે? રથ આકારનું મંદિર છે. મહાબલીપુરમ ભણાવું છું ભાઈ, આ ભણાવી દીધું તું, ફરીવાર એકવાર રિપીટ કરાવું છું ઝડપથી. એની વિશેષતા શું? તો આ મંદિર રથ આકારનું છે. હાસ્ય મુદ્રામાં આ જગ્યાએ અગત્યનું શું? તો કે ભાઈ હાસ્ય મુદ્રાની અંદર વિષ્ણુ ભગવાનની મૂર્તિ જોવા મળે છે અને મહિષાસુર, અસુર હતો, રાક્ષસ હતો, એ મહિષાસુરનો વધ કરતી માતા દુર્ગા દેવી છે એની મૂર્તિ જોવા મળે છે. યાદ રાખજો, ખૂબ કામનું છે. તો આ વાત કરી મહાબલીપુરમ નગર વિશે. એના પછી આગળ વધીએ, બરાબર છે? એના પછી વાત કરીએ આપણે. એના પછી સરસ મજાની એક વાત કરીએ છીએ કે ભાઈ મહાબલીપુરમ પછી સાહેબ તમે શું કાલ ભણાવ્યું હતું? તો વાત કરાવી હતી ખજુરાહોનું મંદિર. મહાબલીપુરમ પછી શું ભણાવ્યું હતું? ખજુરાહોનું મંદિર. ઝડપથી જોઈએ છીએ, બરોબર છે? આ ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે? કોણે બનાવ્યું છે? આ બધી વાત કરી હતી કે ભાઈ ખજુરાહોનું મંદિર છે ભાઈ મધ્યપ્રદેશ રાજ્યની અંદર છત્તરપુર નામનો જિલ્લો છે, એની અંદર ખજુરાહો નામનું સ્થળ છે એ આવેલું છે. સાહેબ આ ખજુરાહો છે એનું નામકરણ કઈ રીતે થયું? તો કે ભાઈ આ જે મંદિર છે એની આસપાસના નગરમાં રાજા ચંદ્રવર્મને બનાવેલું આ ખજુરાહોનું મંદિર, અને આ ચંદ્રવર્મને પોતાના સમગ્ર નગરની અંદર આ ચંદેલ શાસકો હતા અને એ ચંદ્રવર્મન છે એને પોતાના નગરની આજુબાજુ ખજૂરના વૃક્ષો વાવેલા, ભરપૂર ખજૂરના વૃક્ષો વાવ્યા, એટલે નગરનું નામ પડી ગયું ખજુરાહો. ક્યારે નિર્માણ થયું? ઈસવીસન 905 થી 1050ના સમયગાળા દરમિયાન આ મંદિરનું નિર્માણ થાય છે. આ મંદિર બને છે, બરાબર છે? વિશ્વ વારસાના સ્થળોમાં ક્યારે આ મંદિરનો સમાવેશ થાય છે ભાઈ? તો કે ભાઈ 1986ની અંદર વિશ્વ વારસાના જે સ્થળો છે એની અંદર આ મંદિર છે એનો સમાવેશ થાય છે. એના પછી જોઈ લો કુલ મંદિરોની સંખ્યા કેટલી છે? તો કે ભાઈ કુલ મંદિરો 80 મંદિરો છે. 80ની સંખ્યામાં આ મંદિરો હતા. હાલમાં તમને કેટલા જોવા મળશે? ને જાશો તમે ફરવા જાઓ તો હાલમાં તમને 25 મંદિરો છે એ હયાત જોવા મળશે અત્યારે હાલની સ્થિતિમાં.
આ મંદિર છે એ કઈ શૈલીમાં? તો નાગર શૈલી, બરાબર, ઉત્તર ભારતમાં આવેલું એટલે નાગર શૈલીમાં બનેલું છે. આ મંદિરનું નિર્માણ કયા પથ્થરમાંથી? તો કે ભાઈ ગ્રેનાઇટનો પથ્થર વાપરવામાં આવ્યો છે અને આખું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર કયા કયા ધર્મ સાથે સંબંધિત છે? તો કે ભાઈ શૈવ, વિષ્ણુ અને જૈન ધર્મ સાથે સંબંધિત છે. અને એની વિશેષતા શું? એની વિશેષતા, આ મંદિર છે એની વિશેષતા કઈ છે? તો કે ભાઈ 64 યોગીનીનું મંદિર છે એ અહીંયા આવેલું છે ખજુરાહો ખાતે. 64 યોગીનીનું મંદિર. અને એક મંદિર છે કંદેરિયા મહાદેવ. લોકો આ મંદિરને જોવા માટે, લોકો આ મંદિરને અનુભૂતિ કરવા માટે દેશ પરદેશથી લોકો છે એ હજારોની સંખ્યાની અંદર, હજારોની તાનાતની અંદર આ લોકો આવતા હોય છે. ડન છે, પાકું છે. તો આ વાત કરી ખજુરાહોના મંદિર વિશે. એના પહેલા જોયું મહાબલીપુરમ. એના પછી કાલ મેં ભણાવ્યું હતું તમને કોણાર્કનું સૂર્ય મંદિર. આ બધું જે ભણાવ્યું છે એ તાજું કરવાની વાત છે, બરાબર છે? કારણ કે આ બધી વસ્તુ તમારા મગજની અંદર, માનસિક પટ ઉપર, તમારા મસ્તિષ્કની અંદર આ બધી વસ્તુ છે એ બેસવી પડે, આવડવી પડે. હું ગમે એટલું બોલું એનાથી કોઈ વસ્તુ ન થાય, આવડવી પડે. ઝડપથી જોઈએ. રાજ્ય ઓડિશા, જિલ્લો પુરી, કઈ નદીના કાંઠે? ચંદ્રભાગા નદીના કાંઠે. નિર્માણ કરનાર વંશ કયો હતો? ગંગ વંશ. રાજાનું નામ હતું નરસિંહવર્મન પ્રથમના નામ ઉપરથી આ નગરનું નિર્માણ થયું છે. નરસિંહવર્મન પ્રથમે બનાવ્યું. મંદિર રથ આકારનું છે, કાળા પથ્થરમાંથી બનાવ્યું, કાળા પેગોડાનું મંદિર કહેવાય. શૈલી કઈ છે? ઓડિશાની અંદર છે એટલે કલિંગ શૈલી છે. વિશ્વ વારસાના સ્થળમાં 1984 13મી સદીમાં બન્યું, કાળા પથ્થરમાંથી બનેલું. આ મંદિર એક રથ આકારના પ્રકારનું મંદિર છે. 12 જેટલા પૈડાઓ છે. 12 જેટલા પૈડા હોય, વર્ષના 12 મહિના દેખાડે. 12 પૈડાની અંદર છે 8 આરા છે, એ દિવસના પ્રહર દર્શાવે. અને આ રથને કોઈ ખેંચી રહ્યું હોય, મૂર્તિ કોની છે? સૂર્ય ભગવાનની. આ રથને કોઈ ખેંચી રહ્યું હોય, કોણ ખેંચે છે? તો 7 ઘોડા છે, એ 7 દિવસ દર્શાવે છે. આ વાત બધી કરી હતી કોણાર્કનું સૂર્ય મંદિર. એક રહસ્યમય મંદિર છે, બરોબર છે? વારસાની દ્રષ્ટિએ, સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ, ઇતિહાસની દ્રષ્ટિએ એક એવું અદ્ભુત નગર. જ્યારે પોર્ટુગીઝ લોકો આવ્યા હતા તો પોતાના વાહન લઈને જતા, તો એ આ ચુંબકના કારણે એ તકલીફ પડતી. પોર્ટુગીઝ લોકોએ આનું ચુંબક, જે મેં તમને કીધું હતું 52 ટનનું જેટલું ચુંબકનો ઉપયોગ કરેલો છે, બરાબર છે? તો હવે પછીનું જે મંદિર છે કોણાર્કનું સૂર્ય મંદિર ભણાવ્યું. સાહેબ મોઢેરાનું સૂર્ય મંદિર તો અગાઉના ચેપ્ટરમાં આવી ગયું. તમે અહીંયા થોડા અમને ભણાવશો? ભણાવીશ, અહીંયા જ ભણાવીશ, ફરી વાર ભણાવીશ, તમને રિપીટ થાય એ માટે ભણાવીશ. મારો ગોલ એટલો જ છે કે જે કાંઈ પણ હું વાવું છું એ તમારામાં ઉગે. સમજાય છે ભાઈ? હું જેટલું ભણાવું છું એ તમને ઉગવું જોઈએ, આવડવું જોઈએ. મારો કહેવાનો મતલબ આ થાય છે. તમે બધા સમજો છો? આજે આપણે શરૂઆત કરી મોઢેરાના સૂર્ય મંદિરથી. એકવાર હું કોમેન્ટમાં જોઈ લઉં. ચાલો, કેટલા લોકોને આટલી વસ્તુ તાજી થઈ ગઈ ભાઈ? ઝડપથી દીકરાઓ કયો. બધા લોકો મારી સાથે છે? ઓકે, ડન છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બધા હા કહે છે. ચાલો શરૂઆત કરીએ છીએ મોઢેરાનું સૂર્ય મંદિર. સાહેબ મોઢેરાનું સૂર્ય મંદિર તમે પહેલેથી જ ભણાવી દીધું છે, પણ કોણાર્કનું સૂર્ય મંદિર ભણ્યા છીએ તો એની આરે આ મોઢેરાનું સૂર્ય મંદિર પાકું થઈ જાય. બે અગત્યના છે, બે સ્થાપત્ય ખૂબ એટલે ખૂબ અગત્યના છે. એક ગુજરાતમાં છે તો એક ઓડિશામાં છે, યાદ રાખજો, બરાબર? સૂર્ય ભગવાનના જ મંદિર છે, બે પૂર્વ દિશામાં જ છે. તો હાલો જોઈએ મોઢેરાના સૂર્ય મંદિર વિશે થોડીક સફર ખેડીએ. મોઢેરાનું સૂર્ય મંદિર. સાહેબ મોઢેરાના સૂર્ય મંદિરની વાત તમે કરો તો પહેલાં તો તમે દર વખતે જેમ ભણાવો છો એ રીતનો તમારો ક્રમ હોય કે ભાઈ કોઈ સ્થાપત્ય ભણવાનું છે, કોઈ ઐતિહાસિક સ્મારક ભણવાનું છે, કોઈ સ્થળ ભણવાનું છે. તો શરૂઆત ક્યાંથી થાય ભાઈ? સ્થાનથી. આ મોઢેરાનું સૂર્ય મંદિર આવ્યું ક્યાં સાહેબ? તો આવેલું છે ગુજરાત રાજ્યમાં. યાદ રાખજો મોઢેરાનું સૂર્ય મંદિર તો કે ભાઈ ગુજરાત રાજ્ય, એનો મહેસાણા જિલ્લો, અને મહેસાણા જિલ્લાની અંદર બોચરાજી તાલુકાની અંદર આ મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. સ્થાન કહી દીધું ભાઈ. મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં? તો કે ભાઈ ગુજરાત રાજ્ય. ઓડિશાનું કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં? ઓડિશામાં. મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં? ગુજરાત. ગુજરાતનો મહેસાણા જિલ્લો, મહેસાણા જિલ્લાનો બોચરાજી તાલુકો, બોચરાજી તાલુકાની અંદર મોઢેરા નામનું સ્થળ, અને આ જગ્યાએ આવેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર.
આ મોઢેરાના સૂર્ય મંદિરની સાહેબ સ્થાન તમે સમજાવી દીધું. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાત, મહેસાણા, બોચરાજી, મોઢેરા નામનું સ્થળ. સાહેબ હવે આગળ વધીએ. હા વધીએ ને. હાલો એનું નિર્માણમાં આવીએ. હવે આ મોઢેરાનું સૂર્ય મંદિરમાં એવું તો શું છે, એવી તો શું વિશેષતા સૂર્ય મંદિર છે ભાઈ. બીજી કે ભાઈ એનું નિર્માણની વાતો કરીએ સાહેબ. આનું નિર્માણ કોણે કરાવ્યું? બરોબર સમજજો દીકરો, બરોબર, ખૂબ કામનો પોઈન્ટ. આ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું? તો કે ભાઈ નિર્માણ કયા વંશમાં થયું? પેલો વંશ લખીએ ને કે ભાઈ જે રાજાએ નિર્માણ કરાવ્યું તો એ રાજા કયા વંશમાંથી બિલોંગ કરતો હતો, કયા વંશમાંથી આવતો હતો. ડન છે. તો મોઢેરાનું સૂર્ય મંદિર છે. બરોબર રીતે યાદ રાખજો કે ભાઈ સોલંકી વંશ, તમને મેં ભણાવ્યું હતું કે ભાઈ ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાય. આવું મેં ભણાવ્યું હતું. ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાય. કેમ સુવર્ણ યુગ કહેવાતો હતો? તો કે ભાઈ ગુપ્ત યુગની અંદર સાહેબ કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા, વિજ્ઞાન, ટેકનોલોજી, આયુર્વેદ બધા ક્ષેત્રની અંદર ભારતમાં પુષ્કળ પ્રમાણમાં વિકાસ થયેલો. એવી જ રીતે જેવી રીતે ભારતમાં ગુપ્ત વંશ સુવર્ણ યુગ, એવી જ રીતે ગુજરાતની અંદર સોલંકીઓનું જ્યારે શાસન હતું, સોલંકી વંશનું જ્યારે શાસન હતું, ત્યારે ગુજરાતમાં કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્થાપત્ય, વારસા, આ બધાનો ખૂબ વિકાસ થયો. ખૂબ એટલે ખૂબ વિકાસ થયો. એટલે કોઈક તમને પૂછે કે ભાઈ ગુજરાતનો સુવર્ણ યુગ કયો માનવામાં આવે? તો જ્યારે સોલંકી વંશના રાજાઓ શાસન કરતા હતા, એ સોલંકી વંશના રાજાઓને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. બરાબર છે. ફરીવાર તમને બધાને લિંક નહીં તૂટવા દઉં. ક્યાં આવેલું છે? તો કે ભાઈ ગુજરાત રાજ્યનો મહેસાણા જિલ્લો, મહેસાણા જિલ્લાનું બોચરાજી તાલુકો, બોચરાજી તાલુકાનું મોઢેરા નામનું સ્થળ. નિર્માણ કયા વંશમાં? સોલંકી વંશ. સોલંકી વંશનો રાજા કોણ? ભીમદેવ પ્રથમ. ભીમદેવ પ્રથમે નિર્માણ ક્યારે કરાવ્યું? ઈસવીસન 1026. 1026 એટલે કઈ સદી? 11મી સદીમાં. આટલું બધાને ક્લિયર થઈ જવું જોઈએ. આટલી વસ્તુ બધાને ડન થઈ જવી જોઈએ, પાક્કી થઈ જવી જોઈએ. હાલો, ક્લિયર છો તમે બધા? આટલે સુધી બધા લોકો ક્લિયર છો? કાંઈ વાંધો નથી. તો આગળ વધીએ. વાત કરીએ છીએ મોઢેરાનું સૂર્ય મંદિર ભાઈ. બરાબર ને? જોઈએ છીએ કે ભાઈ મોઢેરાના સૂર્ય મંદિરની વિશેષતામાં આવી જાવ તો કે ભાઈ આ મંદિર પરથી કર્કવૃત પસાર થાય. ભૂગોળની અંદર ભણ્યા છો 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ એટલે કે કર્કવૃત, 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ એને કહેવાય મકર વૃત. તો કે ભાઈ અહીંથી કર્કવૃત પસાર થાય. આ મોઢેરાનું સૂર્ય મંદિર છે કઈ દિશામાં છે? પૂર્વાભિમુખ. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ દિશામાં છે? પૂર્વાભિમુખ. સાહેબ શા માટે સૂર્ય મંદિર પૂર્વાભિમુખ બનાવવામાં આવે? ભાઈ એટલા માટે, કારણ કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની અંદર પ્રવેશવું હોય, સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વમાં. અને પૂર્વમાં ઉગે ભાઈ, બરોબર? તો આ મંદિર પણ પૂર્વાભિમુખ છે. આ મંદિરની અંદર કોની પ્રતિમા છે? સૂર્યની પ્રતિમાઓ છે. આની અંદર કુંડ આવેલા છે. મંદિરની બહાર તમે નીકળો ને તો કુંડ આવેલા છે. રામકુંડ અને સીતાની ચોરી, આવા બે કુંડ આવેલા છે. અને એની ફરતે જુદા જુદા મંદિરો આવેલા છે. ડન છે. આગળ વધીએ છીએ. તો આ વાત કરી મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર છે એ પૂર્વાભિમુખ છે. એની મંદિરની બહાર રામકુંડ અને સીતાની ચોરી આવેલું છે. એના પછી આગળ જોઈએ, અહીંયા કયો ઉત્સવ ઉજવાય છે? ઉત્તરાર્ધ ઉત્સવ ઉજવાય. કેવો ઉત્સવ ઉજવાય? ઉત્તરાર્ધ ઉત્સવ. ક્યારે ઉજવાય? જાન્યુઆરીની અંદર ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાય. સાહેબ આ ઉત્સવમાં શું કરવાનું હોય? આ ઉત્સવમાં કાંઈ નહીં, મંદિરને શણગારે અને જે આજુબાજુના વિસ્તારની સ્કૂલો હોય એમાં જે શાસ્ત્રીય નૃત્ય કરતી નૃત્યાંગનાઓ છે અથવા શાસ્ત્રીય નૃત્ય છે એનો એક પ્રોગ્રામ રાખવામાં આવે ગુજરાત સરકાર દ્વારા. બાંધકામ, આ મંદિર કઈ બાંધકામ કેમાં કરવામાં આવ્યું છે? તો કે ભાઈ નાગર શૈલી. બાંધકામ શેમાં કરવામાં આવ્યું છે? નાગર શૈલી. અને એનું નકશીકામ કોતરણી છે, એ કોતરણી ઈરાની શૈલીમાં. તમને પૂછાય કે ગુજરાતમાં આવેલું અથવા ઉત્તર ગુજરાતમાં આવેલું ઈરાની શૈલીમાં બનેલું, ઈરાની શૈલીમાં બનેલા મંદિર સ્થાપત્ય વિશે ટૂંકનો લખો. ઉત્તર ગુજરાતમાં આવેલું ઈરાની સ્થાપત્ય ધરાવતું મંદિર વિશે ટૂંકનો લખો. તો મોઢેરાનું સૂર્ય મંદિરની ટૂંકનો લખવાની. તમને ક્લિયર થઈ જવું જોઈએ. પ્રશ્ન વારે વારે પૂછાય છે મોઢેરાનું સૂર્ય મંદિર. જો આમ ન પૂછાય તો આમ પૂછાય
કે ભાઈ ઈરાની શૈલી ધરાવતું મંદિર સ્થાપત્ય વિશે ટૂંક નોંધ લખો. બાંધકામ છે નાગર શૈલીની અંદર, નકશીકામ છે ઈરાની શૈલીની અંદર, સ્થાપત્ય છે ભાઈ ચામધારી સ્થાપત્યની અંદર થયેલું છે. પથ્થર, કયા પથ્થર વાપરવામાં આવ્યો? સોનેરી અને કથ્થાઈ રંગના પથ્થરમાંથી આખું મંદિર છે જબાકજબ રીતે બનાવવામાં આવ્યું છે, જોરદાર બનાવવામાં આવ્યું છે. મંદિરનું આયોજન સંથારા પ્રકારનું છે. આ થોડીક વધારે પડતી માહિતી છે, તમારે કામની હોય તો રાખવાની, બાકી જે મેં તમને કીધું છે એ યાદ રાખજો. સૂર્યનું પ્રથમ કિરણ, આ મંદિરની વિશેષતા શું છે ભાઈ? તો કે ભાઈ સૂર્યનું પ્રથમ કિરણ છે એ મંદિરની અંદર ગર્ભગૃહ, ઘણા લોકો એમ કે ગર્ભગૃહ એટલે હું ભગવાન જે જગ્યાએ બેઠા હોય, જેની મૂર્તિ હોય તેને ગર્ભગૃહ કહેવાય. તો સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની અંદર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગર્ભગૃહમાં પ્રવેશતા જ સૂર્યની પ્રતિમા છે, આ પ્રતિમા ઉપર સૂર્યનું કિરણ પડે અને આખું મંદિર છે એ જળહળી બની જાય, જળહળી જાય, ચમકવા માંડે, સોનેરી કલરનું બની જાય. આ એની વિશેષતા છે. આ એની શું છે? વિશેષતા છે. કેટલા લોકોને ક્લિયર છે ભાઈ? કેટલા લોકોને ક્લિયર છે? બધાને ક્લિયર ને ભાઈ? ઓકે, હવે હું એકવાર પૂછી લઉં તમને બધાને. ચાલો દીકરાઓ, બધાને ડન? કાંઈ વાંધો છે ભાઈ? જો ભાઈ આ કોમેન્ટ આપણે નથી કરતા એટલે મજા આવે છે ને? બધા લોકો મને એકવાર એ સજેશન આપો તો તમે આ હું બરોબર કરું છું ને? કારણ કે ભણવાનું ન બગડે અને મારે તમને જે સમજાવવું છે હું વ્યવસ્થિત સમજાવી શકું, બરોબર? આ ઓલું શું છે કે આપણે કોમેન્ટમાં થોડોક સમય બગાડીએ છીએ વધારે. કોઈને વાંધો નથી ને ભાઈ? બધાને ક્લિયર છો બધા? ચાલો, હા, ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછી શકાય. મેં એમ તો કીધું ભાઈ, ટ્વિસ્ટેડ પ્રશ્નમાં આવું પૂછાય કે ભાઈ ઉત્તર ગુજરાત અથવા ગુજરાતમાં આવેલું ઈરાની શૈલીમાં બનેલા મંદિર સ્થાપત્ય વિશે ટૂંક નોંધ લખો. તો આ લખવાનું મોઢેરાનું સૂર્ય મંદિર. પેલા એક વાત એ કહું કે અત્યાર સુધીમાં કેટલા સ્થાપત્યો ભણી ગયા? બરોબર, અત્યાર સુધીમાં કેટલા સ્થાપત્ય ભણી ગયા? જો બેટા એક વસ્તુ યાદ રાખજો, જેટલી વસ્તુ કરાવવામાં આવે છે બરોબર રીતે તમે તૈયાર કરતા જાજો. સમય એવી વસ્તુ છે જે કોઈની રાહ નથી જોતો. સમય છે એ કોઈની રાહ નહીં જોવે, બરોબર છે? તમારે અત્યારે તમારો સમય કેનો છે? ભણવા માટેનો. અત્યારે કોઈ જાતની બીજી જવાબદારી આપણી પાસે નથી. માત્ર ને માત્ર એક જ જવાબદારી છે, પૂરેપૂરા દિલથી ભણો. બાકીનું જે કાંઈ પણ આપણી જરૂરિયાતો છે એ આપણા મમ્મી પપ્પા, આપણા માવતર એ પૂરી કરે છે. તો આ બધી જે જવાબદારીઓ છે એનું કાંઈ આપણે અત્યારે કામ જ નથી. અત્યારે ખાલી ને ખાલી આપણી એક જ જવાબદારીમાં આવે છે કે મમ્મી પપ્પા મારા ઉપર આટલી મહેનત કરે છે તો એની પાછળ હું મારું સર્વસ્વ આપી દઉં. હું જે મારી આ ભણવાનો સમય છે, હું જે મારું આ કારકિર્દી બનાવવાનું વર્ષ છે એ હું એવી રીતે મહેનત કરું કે આવનારા વર્ષોની અંદર મારા મમ્મી પપ્પાને, મારા માવતરને, મારા પરિવારને, મારા કુટુંબને અને બધા લોકોને મારા પર ગર્વ થાય કે નહીં, આ છોકરાએ, આ દીકરીએ મહેનત કરીને દેખાડી. બસ આપણે આ જ યાદ રાખવાનું છે. કારણ ભાઈ એ જ છે કે સમય વયો જાય. જો બે વસ્તુ હોય, એક સમય અને સમજણ. બરોબર યાદ રાખજો, બે વસ્તુ હોય જીવનમાં, એક સમય અને સમજણ. આ બે એવી વસ્તુ છે વિરોધાર્થી છે ભાઈ. જ્યારે સમય હોય છે ત્યારે સમજણ નથી હોતી.
બરોબર યાદ રાખજો, જ્યારે સમય હોય ને ત્યારે સમજણ નથી હોતી. અને જેદી સમજણ આવી જાય જીવનમાં, જેદી સમજાવવા પડે કે આ જીવન શું છે, સમાજની સાચી વાસ્તવિકતાઓ શું છે, એની જ્યારે ભાન પડે, એની જ્યારે તમને સૂઝ આવવા મળે, ત્યારે તમારી આગળ સમય રહેતો નથી. ત્યારે તમારી આગળ સમય હોતો નથી. છે ને એવું? જોજો તમારી કરતાં કોઈક મોટી ઉંમરના છે અથવા તમારી કરતાં કોઈક વડીલો હશે, સિનિયર હશે, તમને વારે વારે એક જ સલાહ દેતા હશે, બેટા આ વખતે ધ્યાન રાખી લેજે, ભાઈ ભણી લેજે, અત્યારે ભણી લ્યો, તમારે ભણવાનું આવું કે આપણને, અમને પણ કહેતા અત્યારે ભણી લેજો, બરોબર, નકે હેરાન થવાના વાળા આવશે, આવું તમે સાંભળ્યું હશે. હા, શા માટે ભાઈ? કારણ કે એને લાંબા ગાળે સમજણ આવી ભાઈ, જેથી સમય હતો ત્યારે નહોતી સમજણ આવી, અને એના કારણે આપણને કહે છે કે ભાઈ અમારા જેવા દિવસો તમારા ન આવવા જોઈએ. હે ને? તો યાદ રાખજો. તો સાહેબ તમે એમ કહો કે સાહેબ સમય અને સમજણ બંને અત્યારે આવી કેમ જાય? તો કે ભાઈ કોઈક સારો એવો વ્યક્તિ, કોઈ સારો એવો તમારા વડીલ જેના તમે માનતા હો, જેના ઉપર તમને વિશ્વાસ હોય, ટ્રસ્ટ હોય, તમારા કોઈ સારા શિક્ષક કે જેની પાસેથી તમે સલાહ લેવા માટે તમને એની વાતનો વિશ્વાસ આવતો હોય, તો એનું માનજો. તમારા મમ્મી પપ્પાનું માનજો. તમારા ઘરની અંદર જે કોઈ પણ વડીલો હોય છે એ કંઈક તમને સૂચન કરે, કોઈ સલાહ આપે, કોઈક માહિતી આપે, તો શાંતિથી એને સાંભળજો. એક વિઝન યાદ રાખજો કે આગળના સમયમાં જો મારો અત્યારે ભણવાનો સમય છે, ભણવાનો ભાઈ સમય અમુક સમય જ હોય આખા તમારી લાઈફની અંદર, માટે તમને અત્યારે કહે છે ભણો, કારણ કે સમય વિયો જાહે, બરોબર, પછી સમજણ આવશે હું કામ નહીં ભાઈ, ત્યારે તમે ક્યાં 10મું ધોરણ ભણવા બેસવાના છો? હે ને? તો સમય અને સમજણ બંને અત્યારે આપણામાં આવી જવી જોઈએ. તમારા ઉપર અમે પૂરેપૂરું તમને સમજાવીએ છીએ, સજેશન આપીએ છીએ, અમારા અનુભવો તમને કહીએ છીએ. એક વસ્તુ એ પણ યાદ રાખવાની જીવનમાં કે બીજાના અનુભવમાંથી પ્રેરણા લઈ લેવાની, બીજાના અનુભવમાંથી શીખી લે, એને ડાયો માણસ કહેવાય, એને સમજુ માણસ કહેવાય, બરોબર છે? એ માણસ આપણે બનવાનું છે કે ભાઈ આ રસ્તે ચાલીએ તો આ ભાઈએ આવું ભોગવવું પડ્યું હતું, બરોબર છે, તો આ રસ્તે મારે ન ચલાય. કોઈ એક સફળ માણસ છે, આ રસ્તે ચાલ્યો અને પોતાનું ભવિષ્ય બનાવ્યું, તો મારે એ રસ્તા પર જવા માટે પ્રયાસ કરાય. આવી સમજણ આપણા દરેકની અંદર આવવી જોઈએ. ભૂલોમાંથી જ શીખવાનું હોય, આ જ જીવનનો મંત્ર છે. ભૂલો બધાથી થાય. આપણે પૂર્ણતઃ પરમાત્મા નથી, ભગવાન નથી, કારણ કે ભગવાન પોતે પૂર્ણ છે, આપણે પૂર્ણ નથી. સમજાય છે? સમજાય છે તમને? તો આપણામાં તો ખામી રહેવાની, આપણામાં તો ક્ષતિઓ રહેવાની. તો એ ક્ષતિઓથી પાર કેમ ઉતરવું, ક્ષતિઓથી આપણું જીવન કઈ રીતે સુધારવું, એ માટે ભૂલો છે પહેલાં તો સ્વીકાર જ કરવી પડે. ઘણા લોકો તો સ્વીકારતા જ નથી કે મારામાં આ ખામી છે, મારામાં આ ક્ષતિ છે, મારામાં આ ત્રુટિ છે. ભાઈ તમે જ્યાં સુધી તમારી ભૂલને નહીં સ્વીકારો, તમારી ભૂલો બીજા કોઈ ચીંધે એની કરતાં તમે તમારી ભૂલો શોધો અને એના ઉપર સુધાર કરો સાહેબ, બરોબર? ભૂલો છે એને સુધારવાની કોશિશ કરો, બરોબર છે? તમારું જીવન કંઈક અલગ જ મુકામ સુધી જશે, તમારું જીવન કંઈક અલગ જ અંદાજમાં અલગ જ મુકામ સુધી તમે પહોંચશો. અને તારે તમને યાદ આવશે કે નહીં અમારા સાહેબ હતા, અમને આવું શિખામણ ત્યારે પણ અમે જ્યારે ભણતા હતા ત્યારે પણ કહેતા હતા. આજે સાચું નહીં માનો બેટા, અમે આજે પણ અમારા જે અમુક શિક્ષકો છે એનાથી અમારું જીવન બની ગયું. જો આજે પણ અમે એને યાદ કરીએ છીએ, બરોબર છે? ત્યારે આપણને ખબર ન પડતી હોય કે આપણા માટે શું વિચારે, શું કેવું વિચારે છે, આપણને કાંઈ ન ભાન પડતી હોય, કારણ કે એ ઉંમર છે, આ તમારી એજ છે. પણ જ્યારે તમે સમજદાર લાયક બની જશો, આગળ વધશો, ત્યારે તમને ખબર પડશે કે અમારા માટે જે વસ્તુ અમને ચીંધવામાં આવતી હતી, અમને કહેવામાં આવતી હતી, અમારા માટે બહુ સારી એવી હતી. બીજી આજ મારે એક વાત કરવી છે, સમય છે થોડોક મારી આગળ, એટલે મારે તમને અમુક સમયે મારે તમને અમુક જે મારા અનુભવો છે એ મારે તમારી સાથે શેર કરવા જોઈએ એક શિક્ષક તરીકે, બરોબર છે? એક મોટા ભાઈ તરીકે મારે અમુક વસ્તુ જે મારે તમને શીખવાડવી છે એ શીખવાડવાની છે. મારું કામ માત્ર ને માત્ર
કોઈ પુસ્તકીય જ્ઞાન આપવાનું નથી હોતું. કોઈ પણ શિક્ષકનું કામ માત્ર ને માત્ર રટાવી દેવાનું, ગોખાવી દેવાનું કે લીટીએ લીટીએ પાકું કરાવી દેવાનું નથી. પાઠ્યપુસ્તક ગોખાવી નાખવાનું નથી. સાથે સાથે નૈતિકતા, જીવનમાં શું સાચું શું ખોટું, કયા રસ્તે જવાય કયા રસ્તે ન જવાય, આ બધી સમજણ, આ બધી સૂઝ આપવું, વિદ્યાર્થીઓની અંદર આ બધું વાવેતર કરવું, એ પણ એક શિક્ષકની, એ પણ એક આદર્શ માસ્તરની શું હોય છે? ફરજ હોય છે. પહેલાના સમયમાં તો શિક્ષકોને માસ્તરનું માન આપવામાં આવતું, માસ્તર કહેવામાં આવતા. આજે પણ અમે ગામડે જઈએ તો ગામડે માસ્ટર જ કે. આપણીથી વડીલો હોય એ પણ આદરથી બોલાવે ભાઈ. આ શીખવા જેવું છે ભાઈ. આપણા વડીલો ભણ્યા નહોતા, આપણા વડીલો એટલા બધા ભણ્યા નહોતા, પણ એનામાં આ જ્ઞાન બહુ હતું. રિસ્પેક્ટ કરો સાહેબ. આપણે આદર કરતા ભૂલી ગયા છીએ. આપણીથી મોટા હોય એને માન સાથે બોલાવતા શીખો. બરોબર છે? આજે અમે ગામડે જઈએ ભાઈ, અમારા પોતાના ગામડે જઈએ તો અમારા વડીલો છે એ આજે પણ અમને તમે કહીને બોલાવે. આમ આપણને શરમ લાગે કે ભાઈ આપણીથી તો કેટલા મોટા છે. અનુભવની અંદર તો એને કેટલો આખો દરિયો એના જીવનની અંદર સર કરી ગયા છે, એટલો તો અનુભવ છે એની પાસે. એ આપણને તમે કહીને બોલાવે, આપણને એમ લાગે. બરોબર? પણ એ એની કહેવાય ને કે એ એની ઉદારતા છે. એટલે માન સાથે બોલાવો. બીજી વાત મારે કેવી છે, દરેક વિદ્યાર્થીઓ ખાસ કરીને યાદ રાખજો, જેટલા પણ મારી સાથે જોડાયેલા છે બધા વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખો. બે વાતો કેવી છે, નાની વાતો છે, અગત્યની વાતો છે. દરેક વિદ્યાર્થી જે સફળ થવા માંગે છે, દરેક પુરુષ, જે દરેક માણસ છે જે જીવનમાં કંઈક કરી બતાવવા માંગે છે, એને જીવનમાં રાત્રે આપણે જે રાત્રે સૂતી વખતે જે વિચારીએ છીએ ને એ બહુ જ અગત્યનું હોય છે ભાઈ. આખા દિવસમાં તમે તમારું પૂર્વાવલોકન, આખું અવલોકન કરો, આખા દિવસનું એક રિકેપ લ્યો તમે. દરરોજ તમારે આ કરવાનું છે બધા વિદ્યાર્થીઓએ. આખા દિવસે શું કરવાનું છે? રાતે જ્યારે સૂઈએ ત્યારે 5 થી 10 મિનિટ એવા કાઢવાનો છે કે આખા દિવસમાં મેં શું કર્યું. 3 સવાલ પૂછવાના, 2 સવાલ પૂછો. પહેલો સવાલ એ પૂછો કે મેં આખા દિવસમાં મેં એવું તો શું કર્યું કે જે ખરેખર બહુ સારું કામ કર્યું. આ એક પ્રશ્ન પૂછો. બીજો પ્રશ્ન એ પૂછો કે આખા દિવસમાં મેં એવું શું કર્યું કે જે મારે ન કરવું જોઈએ. ફરીવાર કહું છું, દરેક જે કાંઈ પણ માણસ સફળ થાય છે એ પોતાની જ્યારે ઊંઘવા જાય, સુવાના સમય હોય, રાત્રે સુવાનો સમય હોય, એના પહેલાં 5 થી 10 મિનિટ આ મનોમંથન, તમારા મન સાથે વાતો કરવી બહુ જરૂરી છે. સફળ લોકોના જીવન વાંચશો ને તો એ લોકો તમને આવું જોવા મળશે. રાત્રે સૂતા પહેલા 3 સવાલ જાતને પૂછો. કયો આખા દિવસમાં મેં એવું કામ તો કયું કર્યું કે જે બહુ સારું કર્યું છે મેં આજે, તો શાબાશી આપો પોતાની જાતને, મેં આ કામ સારું કર્યું છે. બરોબર છે? સારું કામ છે, શાબાશી આપો. પોતાની જાતને એક પ્રેરિત કરો. બીજી વસ્તુ, આખા દિવસમાં એવું તો કયું કામ કર્યું છે કે જે મારે ક્યારેય ન કરવું જોઈએ, આવું ન કરાય મારે, તો એના માટે તમારે સજા કેવી આપવાની કે ભાઈ હવેથી કાલનો દિવસ છે, કાલે હું સાંજે રાતે મારા મનને પૂછીશ, મારી જાતને સાથે સવાલ કરીશ, ત્યારે હું આ સવાલ કરીશ ત્યારે એનો જવાબ ના જોવો જોઈએ. આજના દિવસમાં મેં એવું કાંઈ નથી કર્યું. ત્રીજો સવાલ કહું છું, પહેલું પૂછવાનું મેં એવું તો શું કર્યું કે જે મારા કામનું હતું. બીજો સવાલ પૂછવાનો મેં એવું તો શું કર્યું જે મારા કામનું નથી, આવું મારે ન કરવું જોઈએ. અને ત્રીજો સવાલ એ પૂછવાનો કે આજના દિવસમાં હું નવું શું શીખ્યો, આજના દિવસમાં હું એવું તો શું શીખ્યો જે મને નહોતી ખબર ને આજે હું શીખ્યો. દરરોજ દરેક વિદ્યાર્થી, દરેક સફળ થવાવાળો વિદ્યાર્થી, સફળ થવાવાળો માણસ આ પ્રશ્ન પોતાની જાતને પૂછવો જોઈએ અને પૂછવો જ જોઈએ. ડન છે? તો આ મારે તમને અમુક ટિપ્સ દેવી હતી એ મેં દઈ દીધી છે. હવે આપણે આગળ વધીએ છીએ. બરાબર છે? કેટલા લોકોને ક્લિયર છે ભાઈ? આ વાત સાચી છે કે ખોટી? જે કાંઈ પણ વાત કીધી એ અનુભવથી કહું છું બેટા. આમાં કાંઈ ખોટું હોય તો કહેજો. ચાલો, તમે બધા ડાયા છો છતાં પણ અમુક સમયે અમારું એક કર્તવ્ય બને છે કે આપણી સાથે જે વિદ્યાર્થી જોડાણો છે કે કોઈ પણ વિદ્યાર્થી જે અમારા ટચમાં છે એનું ભવિષ્ય બગાડવાનું નથી અમારે, એનું ભવિષ્ય બગડતા અટકાવવાનું છે. એટલે વારે વારે કહું છું, તમે બધા ખરેખર ડાયા છો, ભણો એવા વિદ્યાર્થીઓ છો.
છતાં પણ અમારે અમુક તમને અનુભવ કહેવા પડશે. આ અનુભવમાંથી જ માણસ શીખતો હોય છે. આપણા વડીલો પણ આપણને કહેતા હોય છે, પણ એની વાતો આપણે સાંભળતા નથી. આપણા મમ્મી પપ્પા આગળ ઘણું બધું જ્ઞાન છે, પણ એનું તો સાંભળતા નથી. બરોબર છે. પણ અમને આટલું તમે માન આપો છો, અમારી તમે આટલી રિસ્પેક્ટ કરો છો, તો અમારી એક ફરજ આવે કે અમારે તમને આ વસ્તુ કહેવી પડે. એક મોટા ભાઈ તરીકે, એક શિક્ષક તરીકે, એક માસ્ટર તરીકે અમારે તમને કહેવું પડે. બરાબર છે. અને તમે વાત સાંભળશો. ચાલો આજે હવે એના પછીનો એક નેક્સ્ટ ટોપિક ભણી લઈએ. મોઢેરાનું સૂર્ય મંદિર. પછી જો ભાઈ આ ટોપિક પણ આને હું ઝડપથી રિવાઇઝ કરીશ. એનું કારણ એ છે કે બૃહદેશ્વરનું મંદિર છે ને, બૃહદેશ્વરનું મંદિર છે ને એ મેં આગળ ભણાવી દીધેલું છે. બૃહદેશ્વરનું મંદિર આગળ ભણાવી દીધું. તમે કંઈક ખંખોળશો ને તો જડી જાય લેક્ચરની અંદર. આ આવી ગયું છે આપણે આગળના ચેપ્ટરમાં. છતાં પણ અહીંયા ભણાવું છું ફરીવાર. જો મોઢેરાનું સૂર્ય મંદિર એ ભણાવી દીધું તું ભાઈ, તો એ મેં ફરીવાર ભણાવ્યું. કેમ? મારે છોકરાઓને રિપીટ કરાવવું છે. મને ખબર પડી ગઈ છે, સફળતાનો સૂત્ર મને જડી ગયું છે. જે કામને રિપીટ કરો એ આવડી જાય આપણને. લાંબા ગાળે ભલે પહેલી વાર નો આવડે, બીજી વાર આવડે, ને બીજી વાર નો આવડે તો પાંચમી વારે આવડે, પણ આવડી જાય. તમારે આ જ કરવાનું. રિપીટ કરો. જેટલું ભણાવીએ છીએ રિપીટ કરો, રિપીટ કરો, રિપીટ કરો. બરાબર. હાલો. બૃહદેશ્વરનું મંદિર આવેલું છે ક્યાં? તમિલનાડુ રાજ્યની અંદર આવેલું છે બૃહદેશ્વરનું મંદિર. ફરીવાર યાદ રાખો, બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે? તમિલનાડુ રાજ્યની અંદર. એનો જિલ્લો કયો? તાંજોર જિલ્લો. તમિલનાડુ રાજ્ય, એનો તાંજોર જિલ્લાની અંદર આ મંદિર આવેલું છે, બૃહદેશ્વરનું મંદિર. તમિલનાડુનો તાંજોર જિલ્લો અને થંજાવુર નામનું ગામ છે. આ થંજાવુર નામના ગામની અંદર આ બૃહદેશ્વરનું મંદિર આવેલું છે. અદ્ભુત મંદિર છે. તમિલનાડુનો તાંજોર જિલ્લો, તાંજોર જિલ્લાનું થંજાવુર ગામની અંદર આ બૃહદેશ્વરનું મંદિર આવેલું છે. એના પછી સાહેબ એનું નિર્માણ કયા વંશમાં થયું? નિર્માણ થયું છે ચોલ વંશનો રાજા. આ ચોલ વંશના સમયમાં થયું. ચોલ વંશના રાજાનું નામ હતું રાજરાજ પ્રથમ. ચોલ વંશના એક રાજા હતા અને રાજાનું નામ હતું રાજરાજ પ્રથમ. અને આ રાજરાજ પ્રથમે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાથી એને કહેવાય રાજરાજેશ્વરી મંદિર. ટ્વિસ્ટેડ પ્રશ્ન. પરીક્ષામાં બૃહદેશ્વર મંદિર તો બધા લખીને આવશે, પણ એમ પૂછાણું હોય તો રાજરાજેશ્વરી મંદિર વિશે ટૂંકનો લખો. રાજરાજેશ્વરી મંદિર વિશે ટૂંકનો લખો તો શું થાય? તો સાહેબ એમ કહેશો કે આ તો ભણાવ્યું નથી સાહેબે. તો રાજરાજેશ્વરી મંદિર પૂછે તો પણ શું લખવાનું છે? બૃહદેશ્વરનું મંદિર જ લખવાનું છે. ક્યાં આવેલું છે? તમિલનાડુ રાજ્ય. એનો જિલ્લો કયો? તાંજોર. ગામ કયું? થંજાવુર. કયા વંશમાં નિર્માણ થયું? ચોલ વંશના. નિર્માણ કોણે કર્યું? રાજરાજ પ્રથમ. એનું બીજું નામ શું છે? રાજરાજેશ્વરી મંદિર એનું નામ છે. આગળ જોઈએ, કઈ સદીમાં બનાવ્યું? આ કયા ભગવાનને સમર્પિત છે? તો કે ભાઈ મહાદેવ. ધર્મ પૂછે તો શૈવ ધર્મ. નિર્માણ કઈ સદીમાં થયું? 11મી સદીની અંદર આનું નિર્માણ થયું. કઈ સદીમાં? 11મી સદીની અંદર નિર્માણ થયું. સમયગાળો 1003 થી 1010 ની અંદર આ મંદિરનું નિર્માણ થયું છે. સાહેબ આ મંદિરની વિશેષતા શું છે? તો આ રાજરાજેશ્વરી મંદિર છે એની લંબાઈ કેટલી છે? 500 ફૂટ છે. કેટલી છે? 500 ફૂટ છે. એની પહોળાઈ કેટલી છે? 250 ફૂટ છે. ઊંચાઈ કેટલી છે? 200 ફૂટ છે. અને કઈ શૈલીમાં? તો દ્રવિડ શૈલીમાં. દક્ષિણ ભારતમાં જાઓ ને તો મોટા ભાગના મંદિરો છે એ તમને દ્રવિડ શૈલીમાં જોવા મળશે. કઈ શૈલીમાં જોવા મળે? દ્રવિડ શૈલીમાં. કેટલા લોકોને ક્લિયર? આટલી વાત કેટલા લોકોને ક્લિયર થાય છે? ફટાફટ બોલું છું, ઝડપથી બોલું છું. તમિલનાડુનો તાંજોર જિલ્લો, તાંજોર જિલ્લાનું થંજાવુર નામનું ગામ, ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે નિર્માણ કરાયું. આથી એનું નામ, એક નામ બીજું પણ છે, રાજરાજેશ્વરી મંદિર. હવે આ મંદિર છે એ કયા ભગવાનને સમર્પિત? શંકર ભગવાનને સમર્પિત. કયા ધર્મને સંબંધિત? તો કે ભાઈ શૈવ ધર્મને સંબંધિત છે. બરોબર. કઈ સદીમાં? 11મી સદીમાં. 1003 થી 1010 સુધીનો સમયગાળો. ત્યારબાદ અહીંયા વૈયાઓ એની લંબાઈ 500 ફૂટ, પહોળાઈ છે 250 ફૂટ છે, ઊંચાઈ છે 200 ફૂટ અને શૈલી છે દ્રવિડ શૈલી. આ મંદિરની વિશેષતા શું છે? આ મંદિર બહુ જ અગત્યનું મંદિર છે. પ્રાચીન ભારતનું સૌથી ઊંચું મંદિર હતું. આ મંદિરની વિશેષતા એવી હતી કે આ મંદિરનો પડછાયો પૃથ્વી પર નથી પડતો.
ભાઈ સામાન્ય એક આ પેન હોય ને તો આ પેનનો પડછાયો પડે પૃથ્વી ઉપર. કોઈ એવી વ્યક્તિ કે કોઈ એવી વસ્તુ ન હોય કે એનો પડછાયો ન પડે. કેવું જોરદાર બાંધકામ કર્યું છે, કેવા જોરદાર એન્જિનિયરો હશે એ સમયમાં, કેવા જોરદાર આર્કિટેક્ચર હશે, કેવું જોરદાર મંદિરનું પ્લાનિંગ હશે સાહેબ, કે આવું મંદિર આટલું બધું ઊંચાઈ ઉપર આવેલું મંદિર અને એનો પડછાયો ન પડે. આ વાત કેમ ગળે ઉતરે? આ વાત ગળે જ ન ઉતરે. પણ તમારે જોઈ આવવાનું, આજની તારીખમાં છે તમિલનાડુની અંદર તાંજોર જિલ્લો, થંજાવુર નામનું ગામ, ત્યાં તમે જાવ એટલે બૃહદેશ્વરનું મંદિર આજે પણ અડીખમ છે. વિદેશમાંથી લોકો જોવા આવે છે અને ચકચકિત થઈ જાય કે ઓહો આ શું છે, આવું જોરદાર સ્થાપત્ય, આવું જોરદાર કારીગરી. આજના સમયમાં પણ વિજ્ઞાન નહોતું આગળ, એટલું વિજ્ઞાન ત્યારે પણ આગળ હતું ભાઈ, ત્યારે પણ વિજ્ઞાન આટલું જ આગળ હતું આપણું. ડન છે, રાઈટ, ઓકે. મંદિરની વિશેષતા જોઈ લઈએ. પ્રાચીન ભારતનું સૌથી ઊંચું મંદિર, ઊંચાઈ ઉપર આવેલું પ્રાચીન ભારતનું સૌથી ઊંચું મંદિર છે આ છે બૃહદેશ્વરનું મંદિર. આ મંદિરનું નિર્માણ ચોલ વંશના રાજા હતા, એનું નામ હતું રાજરાજ પ્રથમ. એને બનાવ્યું, આથી એને નામ, અને મંદિરનું નામ છે રાજરાજેશ્વરી ટેમ્પલ કહેવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે એનો પડછાયો પૃથ્વી પર પડતો નથી, પૃથ્વી પર પડતો નથી. તો આ જે મારે આજ તમને કામ કરવું હતું, મારે ત્યાં આજે તમને જે વસ્તુ ભણાવી હતી ને એ વસ્તુ મેં પૂરેપૂરી ભણાવી છે. ફરીવાર મેં આજે તમને મહાબલીપુરમ રિપીટ કરાવ્યું, ખજુરાહોનું મંદિર રિપીટ કરાવ્યું, કોણાર્કનું સૂર્ય મંદિર તો ભણાવ્યું પાછું, એની સાથે સાથે મોઢેરાના સૂર્ય મંદિરને કમ્બાઈન કર્યું, બેને હારે રાખીને બનાવ્યું. તમારે જ્યારે વાંચવામાં બેઠશો ને એટલે બધું ભેગું થતું જાય, મજા આવતી જશે, કાંઈ વાંધો ન આવે. અત્યારથી તૈયારી કરો, મજો મજો જ છે ભાઈ, બરોબર છે. ભણી લેવાનું, આનંદથી ભણી લેવાનું, એક જ વાર 10મું ભણવાનું છે, છોતરા પાડી નાખવાના છે, મજા જ કરવાની છે, બરોબર છે. આવી રીતે આપણે ભણીશું. એના પછી બૃહદેશ્વરનું મંદિર, આજે મેં તમને છેલ્લો ટોપિક જે આજ મારે ભણાવો હતો એ બૃહદેશ્વરનો મંદિર મેં ભણાવ્યો છે, બરોબર છે. આટલા સુધીમાં કોઈને કાંઈ વાંધો હોય તો એ બધા વિદ્યાર્થીઓ છે એ મને તમે કહી શકો છો. ચાલો તો આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. આના પછી નેક્સ્ટ લેક્ચર તમારો ગણિતનો છે, બરોબર. અબ્બાસ સર પોતે આવશે, કાંઈ વાંધો નહીં. તો કાલે અહીંથી કન્ટિન્યુ આપણે થશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.